તો ભાવનગરમાં ઉનાળા પૂર્વે જ કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ નોંધાઈ રહ્યો છે, ત્યારે ભાવનગરમાં સ્થાનિકો દ્વારા દૂષિત અને ગંદા પાણીના વિતરણથી રોષે ભરાયેલી મહિલાઓએ પણ માટલા ફોડીને તંત્ર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આ દ્રશ્યો છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના, જ્યાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળતા રોગચાળાનો ભય ફેલાયો છે. મિલની ચાલી અને ગોરધન કોલોનીમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. તંત્ર સામે રોષ વ્યક્ત કરવા મહિલાઓએ રસ્તા પર ઉતરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગંદુ પાણી ને વાસવાળું પાણી બહુ આવે છે. આ લોકોના પ્રશ્ન છે આજે કે વહેલી તકે આ લોકોને સારું પાણી દેવામાં આવે, અને અહીંના સ્થાનિક લોકો પણ બહુ બીમાર છે. નાના નાના બાળકો પણ આ પાણી પીવાથી બીમાર પડેલા છે. પાણી બહુ ગંદુ આપે છે, ગટરનું પાણી આવે છે 15 મિનિટ જ આપે છે. રમજાન મહિનો આવે છે, અમારે પાણી આમ આવે છે કેવું ને એને લઈને હું વાંધો પડે? વાસ વાળું આવે, ગટરનું પાણી આપે છે 15 મિનિટ જ આપે છે. મહિના દોઢ મહિનાથી તો હાવ ગટરનું પાણી જ આપે છે. મીડિયા દ્વારા લેખિતમાં રૂબરૂમાં જાણ કરીએ છીએ કે આ વિસ્તારનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે અને પાણીની સમસ્યા હલ કરવામાં આવે. દરેક બહેનોની એક જ સમસ્યા છે કે ગંદુ પાણી આવે છે અને પાણી આવે તો 10 થી 15 મિનિટ પાણી આવે છે, પાણી પૂરું ભરાતું પણ નથી. ગંદુ પાણી, ડોળું પાણી અને ગટરની બાસ મારે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન કોઈ નક્કર પગલાં લેતું નથી. દૂષિત પાણીથી બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાના ઇજનેરે સત્તાવાર ફરિયાદ ન મળી હોવાનું જણાવી તપાસ બાદ ઉકેલ લાવવાની ખાતરી આપી છે. ફરિયાદ મળી છે. આવી કોઈ ફરિયાદ ઓનલાઈન માધ્યમ કે અત્યારેના જે ફરિયાદનો નંબર છે તેના ઉપર મળેલી નથી, કે કોઈ પણ વ્યક્તિ દ્વારા પણ આવી ફરિયાદ મળેલી નથી. હાલમાં જે ફરિયાદ આપના માધ્યમથી મળી છે તેનું અત્યારે તમારા કન્સર્ન સુપરવાઇઝરને જાણ કરી અને તેને ચેક કરવાનું કીધેલું છે, અને જે કાંઈ ફરિયાદ હશે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ પણ લાવવામાં આવનાર છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર જનતાને ક્યારે શુદ્ધ પાણી પૂરું પાડે છે, અન્યથા સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર.